શું તમારી ગાડી સીએનજીમાં ક્લચ બ્રેક કરતાં બંધ થઈ જાય છે? ગાડીમાં પિકઅપ ઓછી આવે છે, એવરેજ ઓછી આવે છે, ઝટકા મારે છે? તો આજે આપણે એની પાછળનું કારણ જાણીશું. જો તમારી ગાડીમાં પિકઅપ એવરેજનો ઇસ્યુ હોય તો ગાડીની અંદર સૌ પહેલાં આપણે એર ફિલ્ટર ચેક કરીશું. તો એર ફિલ્ટર બિલકુલ ચોકઅપ છે. બંધ થઈ જવા માટે આપણે થ્રોટલ બોડી ચેક કરીશું. તો થ્રોટલ બોડીની અંદર ફૂલ કાર્બન ભરેલો છે. ઝટકા મારવા માટે ગાડીની અંદર પ્લગ ચેક કરીશું. તો જો તમારી ગાડી ક્લચ બ્રેક કરતાં બંધ થઈ જતી હોય તો થ્રોટલ બોડીની અંદર કાર્બન ભરાવાના કારણે ગાડી ક્લચ બ્રેક કરતી વખતે બંધ થઈ જાય છે. તો દર 10,000 કિલોમીટર ઉપર થ્રોટલ બોડી સર્વિસ કરાવવી કમ્પલસરી છે. તો થ્રોટલ બોડી આપણે સાફ કરી લઈશું. 4 પ્લગ અને 2 વાયર નાખીશું અને એર ફિલ્ટર નવું બદલશું. આટલું બદલવાથી ગાડીની અંદર બેસ્ટ પરફોર્મન્સ મળે.